આદેશ આદેશ ભાઈ, આજ બહુ ચેતવણી વાળી વાત લઈને તમારી સુધી આવ્યો છું ને ખાસ આ મારી વાત સમજજો. અને જો તમને વિડીયો પસંદ ના આવે તો કંઈ નહીં, તમારા ઉપયોગી ના હોય તો કંઈ નહીં, કોઈને શેર કરી દેજો, કોકના કામમાં આવે. આપણા હિન્દુ રીતિ રિવાજ અને શાસ્ત્રોની અંદર ક્યાંય અગરબત્તીનું વર્ણન છે જ. તમે ક્યાંક જોઈ જુઓ, કોઈ ઋષિમુનિ હતા, કોઈ માણસ તો અગરબત્તી કરી અને ભગવાન પ્રસન્ન થયા એવું છે જ નહીં. અગરબત્તીનો ક્યાંય ઉલ્લેખ જ નથી, છતાં આપણે અગરબત્તીનો ઉપયોગ કરીએ છીએ. અને કેમ આ ના કરાય એનું હું તમને કારણ પણ આપી દઉં. અગરબત્તીની અંદર વાંસની સળીનો ઉપયોગ થાય છે. વાંસ, અને વાંસ તો કોઈ મરે ને તારે નથી બાળતા, એટલું અપવિત્ર એને ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રો એક વખત વાંચી લો, વાંસને અપવિત્ર, એને સળગાવવું કેમ અપવિત્ર કહેવામાં આવ્યું છે. તો એના ઉપર વધારે નહીં કહેતા હું તમને એમ કહું છું કે અગરબત્તીનો ઉપયોગ નહીં કરશો. જો તમારાથી થાય તો ધૂપનો ઉપયોગ કરો. ગાયનું છાણું લો, એની ઉપર ગૂગળ મૂકી દો. નકર અત્યારે તૈયાર ધૂપ કપ મળે જ છે, જેમ કે સુરભિકા કરીને કંપની છે, એના બહુ જ સારા ધૂપ કપ મળે છે. તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હું કોઈનું પ્રમોશન નથી કરતો, પણ આ સાચી વાત કરું છું કે અગરબત્તીનો ઉપયોગ પ્લીઝ બંધ કરી દો. અગરબત્તી એટલી નથી સારી, આપણા સ્વાસ્થ્ય માટે નથી સારી, આપણા બાળકો માટે પણ નથી સારી, અને એનો ધુમાડો આપણા માટે ખૂબ હાનિકારક છે. તો આ એક સારી વાત મેં તમારી સાથે શેર કરી છે. જો તમને ગમ્યું હોય તો તમારા વહાલા હોય એ લોકોને આ વિડીયો શેર કરી દેજો, કે એ લોકો અગરબત્તીનો ઉપયોગ ઓછો કરી નાખે અને ધૂપનો ઉપયોગ કરે. ઘણી બધી સારી સારી કંપનીઓના ધૂપ આવે છે, તો એક સારો ધૂપ, એક ગૂગળનો ધૂપ કરીએ અને ભગવાનને રાજી કરીએ. આદેશ આદેશ, મળતા રહીએ.